આપણી વાતમાં સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે। પેટ્રોલમાં 87 પૈસા જ્યારે ડીઝલમાં 91 પૈસાનો વધારો થયો। 9 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આ ત્રીજો વધારો છે। દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈને 99.51 પ્રતિ લીટર પર પહોંચી ગયું, જ્યારે ડીઝલ 91 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે અને જે 92.49 રૂપિયા પર પહોંચ્યું। આ તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 99.7 રૂપિયા, જ્યારે ડીઝલનો નવો ભાવ 94.99 રૂપિયા થયો છે। 4 દિવસ પહેલા 19 મહિના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો, જ્યારે 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે ટ્રક અને ટેમ્પોનું ભાડું પણ વધી જશે, જેને કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી, ફળ અને રાશન મોંઘા થશે। ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેને કારણે અનાજનો ખર્ચ વધશે। જાહેર પરિવહન અને સ્કૂલ બસના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે। ઈંધણના ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં થતી વધઘટ છે। ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। 10 દિવસમાં આ ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલમાં 86 પૈસા જ્યારે ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે અને આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે જે વાહન ચાલકો છે કે જેમના બજેટ ઉપર માઠી અસર પડી રહી છે। આપણી સાથે વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, 15 મેથી સતત ભાવ વધી રહ્યા છે। પહેલાં 3 રૂપિયા વધારો થયો અને પછી 86 પૈસા કરીને 3 વખત સતત વધારો થયો છે, શું કહેશો? બધામાં વધારો તો થાય છે, સીએનજીમાં થાય છે, બધામાં થાય। અત્યારે જે ભયંકર તકલીફ ચાલી રહી છે એ ભાજપ સરકાર છે એટલે જ આટલી તકલીફ ઓછી છે, નહીં તો જો કોંગ્રેસ સરકાર અને બીજી કોઈ સરકાર હોત તો 25 થી 30 રૂપિયા વધારો થયો હોત। અત્યારે જે ભાજપ સરકાર કરી રહી છે એ બરાબર જ કરી રહી છે। 3 રૂપિયામાં કોઈ પબ્લિકને કશો કોઈ ફરક નથી પડતો। આજે તમે 3 રૂપિયા, 10 રૂપિયા, 18 રૂપિયા વધે તો કોઈ પબ્લિક કોઈ કશું કહેવાવાળી છે જ નહીં। કોઈને ફરક નથી પડતો। મને પડે એ બીજાને પડે, પણ ઊંચી જો મોટી પબ્લિક છે એને કોઈ બોલવા તૈયાર છે। અને ભાજપ સરકાર જે કરે એ બરાબર જ છે। અત્યારે જે મોદીજી બહાર જાય એ મોદી સાહેબ, પીએમ સાહેબ, પણ મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે। કમર તૂટી ગઈ છે તો મધ્યમ વર્ગ બી કમાય જ છે, આમ નહીં તો આમ કમાય જ છે। પેટ્રોલમાં નહીં તો બીજામાંથી એ લોકો જેવો પેટ્રોલનો ભાવ વધે, આજે શાકભાજીનું ગણી લો તો શાકભાજીવાળા 5 રૂપિયા સીધા વધારે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે આપોઆપ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થાય। આજે સમજો હું ટેક્સી ચલાવું છું તો ઉબેરવાળો 1 રૂપિયો બી નથી વધારતો। આજે 3 રૂપિયા વધ્યા તો ઉબેરવાળો 1 રૂપિયો બી અમને વધારો નથી। સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેને લઈને મધ્યમ વર્ગ રાહીમામ પોકારી રહ્યો છે આ મોંઘવારી। એટલે કેવું છે કે પેટ્રોલમાં જે આ થોડા પૈસામાં વધારો કરી રહે છે, ઘણી વખત અમને લોકોને લાગે, આપણે આમ જનતાને લાગે કે શું વાંધો છે, મને બી એવું થાય કે યાર પેટ્રોલ ભરાઈ દઈએ, શું વાંધો છે। પણ આની અસર કેવું છે કે આપણા ઘરમાં જે લોટ આવે છે કે જે નાનામાં નાની વસ્તુ આવે છે, ટ્રાન્સપોર્ટેશનથી જ આવવાની છે, બીજા સ્ટેટથી આવે છે કે ક્યાંયથી બી આવે છે, એના કારણે દરેક વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે, કારણ કે પેટ્રોલ થ્રુ જ આ બધી વસ્તુ આવે છે। એટલે ખબર નથી પડતી, આપણે કોઈ મોરચા લઈને બંધ નથી કરી શકતા, પણ આ લિટરલી અમારા બજેટ પર અસર કરે જ છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના ભાવમાં પણ સતત વધારો થતો હોય છે। જો કે પહેલો જે ભાવ હતો તે 15 મે વધ્યો હતો અને ત્યારબાદ સતત ત્રીજી વખત આ ભાવ વધારો થયો છે। ભાઈ, ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, આપના બજેટ ઉપર કેવી અસર પડી રહી છે? આજના જે મોંઘવારી જમાના બહુ ખૂબ મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બહુ તકલીફ પડે છે મેડમ। તો પણ આપણને અત્યારે હાલ પેટ્રોલ મળી રહ્યું છે એ તો આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય। તો પણ સતત ભાવ વધારો થાય છે તો પછી આપણા જે રોજબરોજના જે ખર્ચાઓ છે એ કાઢવા મુશ્કેલ પડી જાય છે। જે રીતે ભાવ વધી રહ્યા છે તેના લઈને ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મોંઘી બનતી જાય છે અને એટલા માટે ખાસ કરીને મધ્યમ વર્ગને ભારે અસર પડી રહી છે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।